જો મિત્રો, આ છે રાજકોટ જેતપુરનો રોડ જે નવો બને છે. ડાયવર્જન રોડ આપ્યો છે. રોડ એટલો બધો સાંકરો આપ્યો છે કે આગળ કોઈ ખટારો કે કોઈ વાહન હોય ને તો આપણે સાઈડ ના કાપી શકીએ. 20-30 જ ગાડી ચાલે છે મારી. જો અત્યારે છેલ્લા 15 મિનિટથી 20-30ની ગાડી ચાલે છે. રોડ એટલો બધો સાંકરો આપ્યો છે ને કે સાઈડ ના કાપી શકીએ. આગળ ખટારો હોય કે જીએસઆરટીસીની બસ હોય, જો 30-40ની સ્પીડે ચાલતી 20-30ની સ્પીડે ગાડી ચાલતી હોય ને તો આપણે એને સાઈડ ન કાપી શકીએ. સતત જો 15-20 મિનિટથી અડધી કલાક સુધી આ જ સ્પીડમાં ગાડી હલાવું છું. 20-30ની જે મોરબી રાજકોટથી જેતપુરનો રન છે ને આપણે 1-1.5 કલાકમાં કપાઈ જાય, એની બદલે 2 થી 2.5 કલાક લાગે છે. આ છે જેતપુર રાજકોટ હાઈવે, જેનું રોડનું કામ ચાલે છે. છેલ્લા 15 મિનિટથી આ જ ટ્રાફિક છે. બમ્પર ટુ બમ્પર મારી ગાડી ચાલે છે. છેલ્લી 15 મિનિટ થઈ જો કામ ચાલે છે. એટલો બધો ટ્રાફિક છે. બમ્પર ટુ બમ્પર ગાડી છેલ્લા 15 મિનિટથી ચાલે છે. બમ્પર ટુ બમ્પર ગાડી ચાલે છે છેલ્લા 15 મિનિટથી. 5-7ની સ્પીડે. બ્રેક રોકાઈ જવું પડે ક્યારેક. જો આ કામ ચાલુ છે. જો અત્યારે ઊભા રહી ગયા પાછા. આવી રીતે સતત 15-20 મિનિટ થઈ. 2-5 મિનિટ રોકાવવું પડે, પછી બમ્પર ટુ બમ્પર ગાડી ચલાવવી પડે. આ પોઝિશન છે જેતપુર રાજકોટ હાઈવેની રોડની. જે રસ્તો માત્ર 1 કલાકમાં કાપવો, 1 થી 1.5 કલાકમાં થાય, એના બદલે 2.5 થી 3 કલાક થાય છે. ટ્રાફિક હોય તો વધી જાય છે. જો છેલ્લી 20-25 મિનિટથી આ જ છે કે 5 મિનિટ ઊભું રહેવું પડે, વળી 2-5 મિનિટ ચાલે, વળી 5 મિનિટ ઊભું રહેવું પડે, વળી 2-5 મિનિટ ચાલે. જેતપુરથી રાજકોટનો હાઈવે જો અત્યારે પાછી ચાલી. 2 મિનિટ ચાલે, 2-5 મિનિટ વળી ઊભું રહેવું પડે. બમ્પર ટુ બમ્પર ચાલે છે છેલ્લી 20-25 મિનિટ ગાડી. 8-10ની સ્પીડમાં જ ગાડી ચાલે છે. છેલ્લી 20-25 મિનિટ આ જ રીતે ગાડી ચલાવું છું હું જેતપુર રાજકોટ હાઈવે ઉપર, જ્યાં રોડનું કામ ચાલે છે. રોડ એટલો બધો ખરાબ છે કે વાત પૂછોમાં. 1-1.5 કલાકના મુસાફરીમાં 2.5-3 કલાક વહી જાય છે. અને ટોલ ટેક્સ પણ આવે છે. જો આવો ખરાબ રોડ હોય, આપણે ટોલ ટેક્સ દેવો પડે તો શું કામનું? જો આપણે ટોલ ટેક્સ દઈને પણ સારો રોડ ન મળતો હોય, 2 ટોલ ટેક્સ આવે છે જેતપુર અને રાજકોટ વચ્ચે. 2 ટોલ ટેક્સ દઈને આપણે રોડ આવો ખરાબ મળે, જ્યાં 25-30ની સ્પીડે ગાડી ચલાવવી પડે. ને આવો ટ્રાફિક હોય ત્યારે 7-8-10ની સ્પીડે ગાડી ચલાવવી પડે. છેલ્લી 20-25 મિનિટ થઈ મને. આજ 8-10 સ્પીડમાં ગાડી ચાલે છે. બમ્પર ટુ બમ્પર ગાડી ચાલે છે. જો આ છે રોડનું કામ ચાલે છે.
હા તો સબમિન લા ચવા આપ્યો ને સમજે અકેલા લા થોડીક ચવા તો આ તો જેતપુર રાજકોટનો હાઈવે રસ્તો એ બહુ ખરાબ બિસ્માર હાલતમાં છે, બહુ ખરાબ હાલતમાં છે. એમાં જોકે રોડનું કામ ચાલે છે એટલે એમાં કોઈકની ઇમરજન્સી જવું હોય તો આપણે પહોંચી ન શકાય એવી હાલત છે. અહીંયા કોઈકની ઇમરજન્સી જવું હોય, કોઈકનું સ્વજન ગુજરી ગયું હોય તો એનો સ્મશાન યાત્રામાં આપણને જવું હોય તો ટાઈમસર પહોંચી ન શકાય, ટાઈમસર આપણે એનું મોઢું ન જોઈ શકાય એવી હાલતમાં છે. ને આપણે એવો રસ્તો એટલો બધો ખરાબ છે ને કે આપણે ધાર્યું હોય એ કરતાં પણ વધારે ટાઈમ લાગે છે. મારો જ એક્ઝામ્પલ લઈ લો કે મારા સસરા ગુજરી ગયા હતા, એમની સ્મશાન યાત્રાનો ટાઈમ સાંજે 4 વાગે રાખેલો હતો. હું રહું છું મોરબી અને મારા સસરા રહેતા હતા વેરાવળ, એટલે મોરબીથી વેરાવળ 250 કિલોમીટર. ગાડી લઈને જાય તો 4.5-5 કલાકમાં આરામથી પહોંચી શકાય. એટલે હું અહીંયાથી સવારે 11 વાગે નીકળો તો મેં કીધું 3:30-4 વાગે પહોંચી જ જઈશ. રસ્તો એટલો બધો ખરાબ હતો ને રાજકોટથી જેતપુરનો, અહીંયા 1 કલાકના રસ્તામાં અમને 3 કલાક ગરી ગઈ. અને જે આ ટાઈમે 3:30-4 વાગે પહોંચવાનું હતું ને એના બદલે 5-5:30 થઈ ગયા પહોંચવામાં અને સ્મશાન યાત્રા નીકળી ગઈ. એટલે હું એમની સ્મશાન યાત્રામાં જોડાઈ ન શક્યો કારણ કે કેન્સરના પેશન્ટ હતા મારા સસરા, એટલે એને જાજો ટાઈમ રાખાય એવું નહોતું. ને અમારા સમાજમાં નિયમ હોય છે કે જે ટાઈમ રાખેલો હતો એને 15-20 મિનિટ કે અડધી કલાક રાહ જોઈ શકાય, એનાથી વધારે રાહ ન જોઈ શકાય કારણ કે એક વ્યક્તિ માટે આખા સમાજને રોકી ન શકાય. એટલે 4 વાગ્યાનો ટાઈમ હતો, 4:30 વાગે કાઢી ગયા. હું પહોંચ્યો 5-5:30 વાગે. એટલે હું એમની સ્મશાન યાત્રામાં જોડાઈ ન શક્યો. અને મારા વાઈફે છેલ્લી વખત એમના ફાધરનું મોઢું પણ ન જોયું કારણ કે અમે ટાઈમસર પહોંચી ન શક્યા આ રસ્તાના કારણે. જે રાજકોટ જેતપુરનો રસ્તો ખરાબ છે ને એના કારણે, કારણ કે 1 કલાકના રસ્તામાં અમને 3 કલાક ગરી ગઈ અને ટ્રાફિક પણ એટલો હતો અહીંયા. એટલે રસ્તાનું કામ ચાલુ છે એ એના લીધે સારી વાત કહેવાય. રસ્તાનું રોડનું કામ ચાલુ છે, આપણની સગવડતા માટે રોડ બનાવે છે. થોડીક સગવડતા માટે આપણને થોડીક અગવડતા પણ ભોગવવી પડે છે, પણ એનો લિમિટ હોય કોઈ. એટલે ઘણા ટાઈમથી આ કામ ચાલુ છે. એટલે આપણા કામ એ આપણે સરકારના એવા કામ છે જે રોડના કામ 6-12 મહિનાના હોય છે ને એ વર્ષોના વર્ષો થઈ જાય, 2-4 વર્ષ નીકળી જાય છે એ કામમાં. ભલે અહીંયા રોડ રસ્તાનું કામ ચાલુ છે એના લીધે થોડીક અગવડતા થાય છે. રોડ રસ્તાનું કામ થાય છે એ આપણા માટે સારું કહેવાય, દેશનો વિકાસ થાય ને આપણી સગવડતા માટે છે. થોડીક સગવડતા ભોગવવા માટે આપણે અગવડતા પણ ભોગવવી પડે છે, પણ એના માટે થોડોક વૈકલ્પિક રસ્તો કાઢવો પડે. જે સારો વૈકલ્પિક રસ્તો હોય ને એ કાઢવો પડે જેથી કે આવી ઇમરજન્સીમાં કોઈ ટાઈમસર પહોંચી શકે. એવું નથી કે હું ગાડી સ્લો ચલાવતો હતો એટલે મોડા પહોંચ્યા. ગાડી મારા સારા હાઈવે પર 100-125-100-120 ઉપર પણ ચાલતી હતી. સારા રોડ ઉપર 100 ઉપર 100-120-130 ગાડી ચાલતી હતી ઝડપથી પહોંચવા માટે. બાકી હું રેગ્યુલર ગાડી 60-80માં જ હલાવું છું, 100થી ઉપર કોઈ દી હલાવતું નથી. આ તો ઇમરજન્સી પહોંચવું હતું એટલે સારો રોડ હતો એટલે મેં એના માટે 100-120 ગાડી ચલાવી હતી, છતાં પણ ન પહોંચી શક્યા. આ જે રાજકોટથી જેતપુરનો માર્ગ બને છે ને એ રસ્તો ખરાબ છે ને એના હિસાબે અમે ન પહોંચી શક્યા. જે જેતપુર પછીનો જેતપુરથી વેરાવળનો રસ્તો હતો ને એ એકદમ સારો હતો, એકદમ સારો. જે જેતપુરથી પછી આપણે વંથલી બાયપાસ થઈને વેરાવળ જવા છે ને એ એકદમ બહુ સારો રોડ હતો. જ્યારે મારી અહીંયા ગાડી 100થી ઉપર ચાલતી હતી, 100-120-130. બહુ નથી કહેતો બધા રસ્તા એવા હોય છે, પણ એ રસ્તો બહુ સારો હતો. જોકે એવો રસ્તો બનાવવા માટે પણ આયા પ્રયાસ થાય છે. જે રાજકોટથી આપણે જેતપુર એવો રોડ બનાવવાનો થાય છે, પણ એમાં હું પ્રશાસનને વિનંતી કરું કે જેમ બને એમ ઝડપથી બનાવે, ઝડપથી કામ પૂરું થાય.
કારણ કે આવી જે મને તકલીફ આવી છે એ બીજા લોકોને ન આવે. આવી ઇમરજન્સી તો બધાને આવતી જ હોય છે. જે મેં ભોગવ્યું છે એ બીજા કોઈ વ્યક્તિ ન ભોગવે એને મારે વિનંતી છે પ્રશાસનને જેમ બને એમ ઝડપથી કામ પૂર્ણ થાય એટલી મારી પ્રશાસનને વિનંતી છે.